જય શ્રી કૃષ્ણ મિત્રો, હું જ તમારો ગુજ્જુ પેસેન્જર. તો સ્વાગત છે બીજા એક નવા વિડીયોમાં. પહેલા વિડીયોમાં તમે જોયું હતું કે આપણે આણંદપુર સાહેબ પહોંચીને ગુરુદ્વારા દર્શન કરવા ગયા હતા, અને હવે આપણે ત્યાંથી 10 કિલોમીટર દૂર કિરતપુર સાહેબમાં આવી ગયા છે, જે એક આ પણ પવિત્ર ધરતી છે. અને અહીંયા આપણે જેટલા બને તેટલા ગુરુદ્વારા જઈશું અને તેનો ઇતિહાસ જાણવાની કોશિશ કરશું. આણંદપુર સાહેબ અને કિરતપુર સાહેબ શીખ ધર્મના પવિત્ર સ્થળો છે, જ્યાં આપણે જઈ રહ્યા છીએ તે ગુરુદ્વારા પાતાલપુરી સાહેબ ખાસ મહત્વ ધરાવે છે. આ ગુરુદ્વારાનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી વાર્તાઓ અને ઇતિહાસનો મહત્વ ભાગ છે. ચાલો ચાલતા ચાલતા તમને ઇતિહાસ કહી દઉં. જે તમને સામે ગુરુદ્વારા દેખાય છે તે ગુરુદ્વારા આપણે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને આ સ્થળે હું, મારી વાઈફ અને મારા જીજાના જે માસા હતા એ 3 જણા અમે આવ્યા છીએ. બાકી બધા ત્યાં જ છે, અને તે મારા સિસ્ટરની ત્યાં બધા ગુરુદ્વારા ફરે છે આનંદપુર સાહેબમાં, અને બધાની તબિયત ખરાબ હોવાના કારણે તે આવી શક્યા નહીં. કિરતપુર સાહેબનો ઇતિહાસ. કિરતપુર સાહેબ આણંદપુર સાહેબથી લગભગ 10 કિલોમીટર દૂર છે, જે મેં તમને પહેલાં કીધું. આ સતલુજ નદીના કિનારે આવેલું છે. આના પાસે જ એક સતલુજ નદી છે. અહીંયા આપણે જઈશું ત્યાં. આ નગરીની સ્થાપના 1670માં છઠ્ઠા શીખ ગુરુ હરગોબિંદ સાહિબજીએ કરી હતી. તેમણે આ જમીન કેતુના રાજા તારાચંદ પાસેથી તેમના પુત્ર બાબા ગુરદિત્તા દ્વારા ખરીદી હતી. જે આપણે બાબા ગુરદિત્તાનું ગુરુદ્વારા પણ ફરશો ત્યારે તેમનો ઇતિહાસ પણ જોઈશું. કિરતપુર સાહેબ શીખ ગુરુઓનું મહત્વનું કેન્દ્ર છે, કારણ કે અહીં 7મા ગુરુ હરરાય અને 8મા ગુરુ હરકૃષ્ણજીનો જન્મ થયો હતો, અને તેમને અહીં ગુરુગતિ પણ મળી હતી. કિરતપુર સાહેબ ગુરુ નાનક દેવજીએ પણ આ સ્થળની મુલાકાત લીધી હતી, જ્યારે તે વેરાણ જંગલ હતું. ગુરુ હરગોબિંદજીએ તેમના જીવનના છેલ્લા વર્ષો અહીં વિતાવ્યા. 1675માં ગુરુ તેગ બહાદુરજીનું મસ્તક દિલ્હીથી કિરતપુર સાહિબ લાવવામાં આવ્યું, જે ગુરુદ્વારા બબલગઢ સાહિબ તરીકે ઓળખાય છે. તો આપણે હવે ગુરુદ્વારા અંદર પહોંચી ગયા છીએ, અને હવે અહીંયા આપણે હાથ પગ ધોઈ અને બૂટ ચંપલ ઉતારીને ગુરુદ્વારાનું દર્શન કરી, અને પછી આપણે સતલુજ નદીના કિનારે જઈશું, જે આપણે આ ગુરુદ્વારાનો ઇતિહાસ સાથે સાથે જાણીશું. તો ચાલો દર્શન કરવા જઈએ આપણે. તો હવે આપણે અંદરની સાઈડ જઈ રહ્યા છીએ, અને જોઈ શકો છો બહુ મોટી જગ્યા છે આ ગુરુદ્વારાની, અને બહુ સુંદર બનાવેલું છે. તો ચલો આ ગુરુદ્વારાનો ઇતિહાસ જાણી લઈએ. ગુરુદ્વારા પાતાલપુરી સાહેબ કિરતપુર સાહેબનું સતલુજ નદીના કિનારે આવેલું છે, જ્યાં આપણે અત્યારે દર્શન કરીને જઈશું. આ ગુરુદ્વારા શીખો માટે ખૂબ જ પવિત્ર સ્થાન છે, કારણ કે અહીં ઘણા શીખ ગુરુઓની અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું છે. ગુરુ હરગોવિંદજી 1644, ગુરુ હરરાયજી 1661 અને ગુરુ હરકૃષ્ણજી 1664ની અસ્થિઓ અહીં સતલુજ નદીમાં જ વિસર્જન કરવામાં આવી હતી. આ ગુરુદ્વારા તે સ્થળે બનાવવામાં આવ્યું છે જ્યાં ગુરુ હરગોવિંદજીએ એકવાર તીર ચલાવ્યું હતું, જે સતલુજ નદીના કિનારે પડ્યું હતું, અને આ સ્થળ પાતાલપુરી તરીકે ઓળખાયું. ગુરુદ્વારા પાતાલપુરી સાહેબ ખાતે શીખો તેમના સ્વજનોની અસ્થિઓનું વિસર્જન કરવા આવે છે, જે શીખ પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવે છે. તો હવે આપણે આ નદીના કિનારે આવી ગયા છે, અને અહીંયા જ બધા સ્નાન કરી શકે છે, અને આ સાઈડમાં જે અસ્થિઓ વિસર્જન કરવાની હોય અને તે બધા અહીંયા કરવા આવે છે. એટલે આ બહુ મહત્વનું સ્થાન છે શીખો માટે, અને ઘણા બધા લોકો દૂર દૂરથી અહીંયા જે તેમના સ્વજનોની અસ્થિઓ લઈને આવે છે વિસર્જન. મારા દાદાજીની અસ્થિઓ પણ મારા ફાધર અહીંયા જ લઈને આવ્યા હતા. તો હવે આપણે થોડું નીચે જઈને નદીના માં સ્નાન કરી લઈએ, અને તેના દર્શન કરી લઈએ નજીકથી. જો આ બધા સ્નાન કરે છે અહીંયા, અને આ અત્યારે અહીં નાની નદી છે, અને આગળ જઈને આ મોટી નદી મેન નદીમાં જઈને મળી જશે. એમાંથી જ પાણી આવે છે આ સતલુજ નદીનું, પણ અત્યારે અહીં નહેર જેમ બનાવેલી છે. આગળ જઈને આ મોટી નદી થઈ જશે. ગુરુદ્વારા પાતાલપુરી સાહેબ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. 1 ચોરસ કિલોમીટર ફેલાયેલું છે અંદાજિત, જેમાં મોટા દરબાર હોલ, લંગર હોલ, નાનું સરોવર, બગીચાઓ અને પાર્કિંગની સુવિધા છે. નદીના કિનારે પહોંચવા માટે એક પુલ પણ બનાવવામાં આવ્યો છે, જેના પર આપણે જોયું હતું. અને આ સરોવર છે જે તમે જોઈ શકો છો જમણી સાઈડમાં. તો આ હતું ગુરુદ્વારા પાતાલપુરી સાહેબનું ઇતિહાસ. તો હવે આપણે બહારની સાઈડ આવી ગયા છીએ, જોઈ શકો છો આગળના સાઈડથી આવું સુંદર દેખાય છે ગુરુદ્વારા. તો હવે આપણે અહીંયાથી જઈશું મેન જ્યાં ચોરાય છું ત્યાં, અને ત્યાંથી બીજા ગુરુદ્વારા જઈશું, બાબા ગુરદિત્તાજી અને બાબા બુદ્ધન શાહ, જે એક પીર હતા મુસલમાન, તેમની દરગાહ પણ આપણે જઈશું. તો હવે આપણે આ ગુરુદ્વારાથી બહાર જઈ રહ્યા છીએ.
આ જોઈ શકો છો, માસાજી જાય છે મારા જીજાના અને અમારા પણ, અને મારી વાઈફ અને હું 3 જણા જ અમે આવ્યા હતા, બાકી કોઈ આવ્યું નહીં અહીંયા. તો આ જોઈ શકો છો, આ વાસણો છે. જ્યારે અહીં ફૂલ તરાવીને જાય છે બધા, એના પછી અહીંયાથી એમની યાદમાં અહીંયાથી જે બી તમે વાસણો લેવો હોય તો તે તમે અહીંયાથી લઈ શકો છો. અને ઘણા બધા અહીંયાથી લઈ જાય છે વાસણો. જેમ કે મારા દાદાજી અહીંથી જ્યારે વિસર્જન કર્યા તેમના ફૂલ, અને તેના પછી ત્યાં અહીંયાથી એક નાના કપ સ્ટીલના લઈ ગયા હતા, જે કે બધાને મારી સિસ્ટરને, બીજી જેટલી સિસ્ટરો છે એમને બધાને આલ્યા હતા. એવી રીતે અહીંયાથી બધા એવી રીતે લઈ જશે બર્તન. તો હવે આપણે બહારની સાઈડ જઈ રહ્યા છીએ અને આ મેઇન રોડ છે, અને અહીંયા ખાસ કરીને પોતાના સાધનો જ લઈને આવે છે પ્રાઇવેટ. અને અમે પણ અહીંયા બસમાં આવ્યા હતા અને આગળ 1 કિલોમીટર જેવા ચાલીને આવ્યા હતા. અને હવે આપણે આગળ જઈને મેઇન ચોરાહા ઉપર જઈને રિક્ષા પહોંચશું અને પછી આગળ જઈશું. તો આપણને એક રિક્ષા મળી ગઈ છે, અને જ્યાં આપણે એક ગુરુદ્વારા અને એક દરગાહ જવાની છે, ત્યાં જઈ રહ્યા છીએ. તો જાતા જાતા આપણે ચલો એનો ઇતિહાસ જોઈ લઈએ. જે આપણે ગુરુદ્વારા જઈ રહ્યા છીએ પહેલાં, બાબા ગુરદિત્તાજીનું ગુરુદ્વારા કિરતપુર સાહેબમાં એક નદીના કિનારે ટેકરી ઉપર સ્થિત છે. આ ગુરુદ્વારા બાબા ગુરદિત્તાજીની યાદમાં બનાવવામાં આવ્યું છે, જેઓ 6ઠ્ઠા શીખ ગુરુ હરગોબિંદ સાહેબના મોટા પુત્ર હતા અને 7મા ગુરુ હરરાયજીના પિતા હતા. સાથે તેઓ ગુરુ તેગ બહાદુરજીના મોટા ભાઈ અને બાબા અટલના પણ સગા ભાઈ હતા. બાબા ગુરદિત્તાજીનો જન્મ 1613ના રોજ પંજાબના ફિરોજપુર જિલ્લામાં થયો હતો. કિરતપુર સાહેબ શીખ ગુરુઓ માટે મહત્વનું કેન્દ્ર બન્યું, કારણ કે અહીં 7મા ગુરુ હરરાયજી અને 8મા ગુરુ હરકૃષ્ણનો જન્મ થયો હતો, અને ગુરુ હરગોબિંદજીએ તેમના જીવનના છેલ્લા વર્ષો અહીં વિતાવ્યા હતા. તો જોઈ શકો છો, હવે આપણે પુલ ઉપર જઈ રહ્યા છીએ અને એના નીચે હિમાચલ પ્રદેશથી બે મોટી નહેરો જાય છે, અને એનું પાણી પંજાબમાં અને રાજસ્થાન સાઈડ જાય છે. આ નહેરોનું પાણી તો અહીંયાથી ઊંચી ટેકરી ઉપર આવેલું છે ગુરુદ્વારા. તો ત્યાં આપણે થોડું ચડીને રિક્ષા ત્યાં સુધી જશે. અને આ જોઈ શકો છો, ટ્રોલીઓ ભરાઈને જાય છે, બધી સંગતો તેનું સાધન લઈને આવે છે ને જથ્થા બનાવીને જાય છે બધા, અને પોતાનું પ્રાઇવેટ સાધન લઈ જાય છે. તો આ આપણે ચડી રહ્યા છે, ત્યાં ટેકરી ઉપર છે, અને એના બીજી સાઈડ ઓલી સાઈડ ટેકરી ઉપર બાબા બુદ્ધન સાહેબની દરગાહ આવેલી છે. તો આપણે અહીંયા દર્શન કરીને પછી ત્યાં પણ દર્શન કરવા જઈશું. તો આ ગુરુદ્વારાનું મહત્વ, અહીં મનોકામના માંગવાથી તે પૂર્ણ થાય છે, જેના કારણે એક લોકપ્રિય કહેવત પણ છે, ધનધર બાબા ગુરુદિત્તાજી દિન દુનિયાદાર ટીકાજી, જો વર માંગ્યો 100 વર દીતાજી. તો આ એક પંજાબી લોકપ્રિય કહેવત છે, જે લોકો આમતોર ઉપર કહેતા હોય છે. જેમ બાબા અટલ માટે પણ બનેલ છે, એવી રીતે આ બાબાજી માટે પણ બનેલી છે. તો આ અંદરથી ગુરુદ્વારા છે. તો આપણે વધારે વિડીયો બનાવી નહીં શકીએ હમણાં, તો આપણે દર્શન કરીને હવે આપણે પ્રસાદ લઈને અને અહીંયાથી નીકળી ગયા હતા. તો આ ગુરુદ્વારા નજીક બાબા બુદ્ધન શાહની દરગાહ પણ આવેલી છે, જે એક સૂફી સંત હતા અને ગુરુ નાનક દેવજી સાથે તેમનો સંબંધ હતો. શ્રદ્ધાળુ ઘણીવાર બંને સ્થળોની મુલાકાત લે છે. અને અહીંયાથી થોડું આગળ જઈને અને આ નહેર પાર કરીને અને આમાં રાઈટ સાઈડ જે રસ્તો છે તે બાબા બુદ્ધન શાહ માટે જાય છે, અને ઓલું એના થોડા આગળ છે. એટલે બંને થોડું નજીક જ છે, પણ બંને ટેકરી ઉપર જ આવેલી જ છે. તો આના ગેટ ઉપર તમે જોયું કે સિંહ અને કૂતરાને બધું બનેલું છે. એનું હું ઇતિહાસ આગળ તમને કહીશ. તો આવું થોડું આનું ઇતિહાસ જાણી લઈએ. આ એક પવિત્ર અને ઐતિહાસિક સ્થળ છે, જે શીખ, મુસ્લિમ અને હિન્દુ શ્રદ્ધાળુ દ્વારા આદરણીય છે. બાબા બુદ્ધન શાહજી, જેમને શમસુદ્દીન બાબા બુદ્ધન અલી શાહ અથવા પીર બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ એક સૂફી સંત હતા, જેમનું જીવન આધ્યાત્મિકતા, એકતા અને ધાર્મિક સૌંદર્યનું પ્રતીક છે. આ દરગાહ ગુરુદ્વારા બાબા ગુરદિત્તાજીથી લગભગ 400 મીટર દૂર ટેકરી ઉપર જ આવેલી છે, જે તમને મેં પહેલાં જ કીધું. બાબા બુદ્ધન શાહજીનો જન્મ તલવંડી, જે અત્યારે પાકિસ્તાનમાં છે, નાનકાના સાહેબ તરીકે ઓળખાય છે, ત્યાં થયો હતો, જે ગુરુ નાનક દેવજીનું પણ જન્મસ્થળ છે. બાબા બુદ્ધન શાહ બાળપણથી ધાર્મિક અને પ્રાર્થનામાં લીન રહેતા હતા, અને તેમનું ચારિત્ર્ય ઉચ્ચ હતું. એવું કહેવાય છે કે તેમણે લગભગ 500 કે તેથી વધુ વર્ષોનું અસાધારણ આયુષ્ય જીવ્યું છે. અને આ બધી વાતો લોકો દ્વારા જ પ્રચલિત છે, જેમ આપણે આપણા દાદાઓ તરફથી સાંભળતા હતા, એવી રીતે આ વાર્તા પણ લોકો
સાંભળતા આવ્યા છે અને મેં તમને કીધી છે. હવે આપણે ટેકરી ઉપર દરગાહ પાસે પહોંચી આવ્યા છીએ અને આ જોઈ શકો છો અહીંયા ખાસી પબ્લિક છે અને જે અહીંયા પબ્લિક ગુરુદ્વારા દર્શન કરવા આવે છે અને અહીંયા પણ તે સાથે દર્શન કરવા આવે જ છે. તો આ જોઈ શકો છો દરગાહ છે, દરગાહ બાબા બુદન શાહજીની. આજુબાજુનું એનું વ્યૂ છે. તો ચાલો આપણે પણ અંદર દરગાહના દર્શન કરીએ બાબા બુદન શાહજીના. અને જો તમને એ ચાદર ચડાવી હોય તો તમે ચડાવી શકો છો. અહીંયા બધું બહાર મળે છે ચડાવવા માટે, જે તમે અહીંયા દરગાહમાં ચડાવી શકતા હો. તો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. તો આ જોઈ શકો છો અંદરથી ઘણી મોટી બનાવેલી છે દરગાહ અને બધા હિન્દુ, મુસ્લિમ, શીખ બધી સમુદાયના લોકો આવે છે દર્શન કરવા. બાબા બુદન શાહજી પાસે ઘણી બધી બકરીઓ, કૂતરા અને એક વાઘ પણ હતો. તેઓ તેમને પાલતો હતો અને એવું પણ કહેવાય છે વાઘ એ બધી બકરીઓને ચરાવવા લઈ જતો અને તેની રક્ષા કરતો અને સાથે ચરાવીને પાછો પણ લાવતો. તો અત્યારે આપણે અહીંયા લાઈનમાં લાગીને દર્શન કરવા જઈ રહ્યા છીએ અને જોઈ શકો છો ઘણા બધા અહીંયા શીખ સમુદાયના લોકો જ છે અને આ અંદર જોઈ શકો છો બાબા બુદન શાહની તસવીર પણ લાગેલી છે. અને આ બાબા ગુરુ નાનક છે અને જોઈ શકો છો પાછળ વાઘ, કૂતરા અને બકરીઓ બધી દેખાય છે. એની પણ આપણે ઇતિહાસ જોઈ લઈએ. અને આ જોઈ શકો છો તમે અંદર દરગાહ આવી રીતે છે અને બાબા બુદન શાહજીનો ફોટો પણ તમને દેખાય છે સામે. તો હવે આપણે અહીં થોડી વાર બેસીશું અને સાથે હું તમને ઇતિહાસ પણ કહી દઉં. ગુરુ નાનક દેવજી સાથે સંબંધ. એક લોકપ્રિય કથા અનુસાર ગુરુ નાનક દેવજીએ કિરતપુર અને બાબા બુદન શાહજીની મુલાકાત લીધી હતી. ગુરુ નાનક દેવજી બુદન શાહજીના ઘરના બહાર બેઠા હતા ત્યારે બુદન શાહ તેમને જોઈને કહે છે કે બાબાજી તમે અહીંયાથી જતા રહો, નકે મારો વાઘ અહીંયા આવશે તો તમને ખાઈ જશે. તે સાંભળીને ગુરુ નાનક દેવજી કહે છે જો એ વાઘ તમને નુકસાન નહીં પહોંચાડતો તો એ મને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે. અને ત્યારે જ તે વાઘ બકરી ચરાવીને પાછો આવતો હતો અને તે જોઈને બાબા બુદન શાહ બહુ ચિંતિત થઈ ગયા, કેમ કે તે ગુરુ નાનક દેવજીને નુકસાન ના પહોંચાડે તે માટે. જેવો તે વાઘ ગુરુ નાનક દેવજીના નજીક આવ્યો તો તે ત્યાં બેસી ગયો અને એકદમ શાંત થઈ ગયો. ત્યારે બુદન શાહ બાબા તે જોઈને બહુ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેને ખબર પડી જાય છે કે આ એક બહુ મહાન સંત આદમી છે. ત્યારે તે ગુરુ નાનક દેવજી માટે બકરીનું દૂધ ઓફર કરે છે, જે તેમના બકરીઓમાંથી દોઈને લાવ્યું હતું. ગુરુ નાનક દેવજીએ એ દૂધનો અડધો ભાગ પીધો અને કહ્યું તેઓ બાકીનું દૂધ તેમના છઠ્ઠા રૂપમાં આવીને પીશે. પછી કહ્યું કે તેઓ આટલું લાંબુ જીવન નહીં જીવે, પરંતુ ગુરુ નાનકે તેમને લાંબા આયુષ્યનું આશીર્વાદ આપ્યું. ગુરુ નાનકે એમ પણ કહ્યું હતું કે તેઓ એક દિવસ આ સ્થળે એક નગર સ્થાપશે. રાહ જોતા જોતા વર્ષો વીતી ગયા. પીર ખૂબ બુદ્ધ થયો. એક દિવસ ગુરુ હરગોબિંદ સાહેબજીના બાબા ગુરદિત્તા ગુરુ હરગોબિંદના મોટા પુત્ર અને ગુરુ હરરાય સાહેબજીના પિતા સાથે બાબા બુદન શાહને મળવા ગયા. ત્યારે ગુરુજીએ કહ્યું બાબા કૃપા કરીને અમને તે દૂધ આપો જે ગુરુ નાનક સાહેબે આ છઠ્ઠા સ્વરૂપમાં લેવાનું વચન આપ્યું હતું. બાબા બુદન શાહ તરત જ સતત થઈ ગયા અને તેમને ખૂબ જ આશ્ચર્ય થયો. બાબાજી કહ્યું ભગવાનનો પ્રકાશ એક જ છે પણ ચહેરો અને અવતાર અલગ છે. જો તમે મને ગુરુ નાનક સાહેબજીનો એક જ દિવ્ય ચહેરો બતાવો તો હું તમને દૂધ અર્પણ કરવામાં ખૂબ જ ખુશ થઈશ. પછી ગુરુજીએ બાબા ગુરદિત્તાનું ઘરે જવા, સ્નાન કરવા અને ગુરુ નાનક સાહેબજીના જેવા વસ્ત્રો પહેરવા કહ્યું. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે બાબા બુદન શાહે તેમને ગુરુ નાનક સાહેબજીના રૂપે જોયો. પછી બાબાજીએ બાબા ગુરદિત્તાને ખૂબ આદર બતાવ્યો અને તેમને બેસવા વિનંતી કરી. પછી બાબાજીએ 2 વાટકી દૂધ લાવ્યા અને ગુરુજીને અને બાબા ગુરદિત્તાને અર્પણ કરી. બાબા બુદન શાહના બધા શંકા દૂર થઈ ગયા અને જ્યારે પણ તેઓ બાબા ગુરદિત્તાને કોઈ પ્રશ્ન પૂછતા ત્યારે તેઓ સાચો જવાબ આપતા. અંતે બાબા બુદન શાહની ઈચ્છા પૂર્ણ થઈ. ગુરુજીએ તેમના છઠ્ઠા સ્વરૂપમાં દૂધ આપવો સ્વીકાર કર્યું. બાબા બુદન શાહ ખૂબ ખુશ થયા અને તેમને ગુરુજીને તે સ્થળે એક નગર સ્થાપવા કહ્યું. આ નગરનો વિકાસ થયો અને તેનું નામ કિરતપુર રાખવામાં આવ્યું. ત્યારબાદ બાબાજી આ દુનિયાના છોડીને સચખંડ ગયા. તો આ હતી આ દરગાહનો ઇતિહાસ અને બાબા બુદન શાહનું ગુરુ નાનક દેવજી સાથે સ્ટોરી. આ દરગાહની શું વિશેષતા છે? 500 વર્ષ જૂનું એક પવિત્ર વૃક્ષ છે. દરગાહમાં લંગરની સુવિધા છે જે બધા ધર્મના લોકોને મફત ભોજન આપે છે.
દર વર્ષે ઓક્ટોબરમાં આ મોટો મેળો યોજાય છે. ચાલો હવે આપણે બહાર જઈએ અને થોડો દરગાહ જોઈ લઈએ. તો આ જોઈ શકો છો, આ મેન છે એમનું બનેલું, અને આ એમના બકરીઓ જે પાળેલી હતી એમની યાદમાં આવી રીતે સ્ટેચ્યુ બનાવેલા છે. આ જોઈ શકો છો તમે. અને આ વાઘ છે જોઈ શકો છો, અને એના સાથે કૂતરા પણ છે જે બકરીઓની અને આમની રક્ષા કરતો હતો. તો હવે અહીંયાથી આપણે આ દરગાહને દર્શન કરીને હવે આપણે અહીંયાથી નીકળી રહ્યા છીએ. તો આ હતી ભગવાન બુદ્ધન શાહની દરગાહ અને ગુરુ નાનક દેવજી સાથે જોડાયેલી તેની કથા. કિરતપુર સાહેબમાં ઘણા બધા ગુરુદ્વારા આવેલા છે અને જેનું ઇતિહાસ બહુ જૂનું છે. તમે અહીંયા આવીને બહુ ઘણા બધા ગુરુદ્વારા વિઝિટ કરી શકો છો. અમારી તબિયત બહુ ખરાબ હોવાને કારણે અમે આટલું જ અહીં વિઝિટ કરી શક્યા. જો નેક્સ્ટ ટાઈમ આવશો તો અમે બધા ગુરુદ્વારા વિઝિટ કરીશું અને સાથે તમને પણ દર્શન કરાવીશું અને એની હિસ્ટ્રી કહીશું. બીજા ગુરુદ્વારા જોવા જઈએ તો જેમાં બોડી સાહેબ ગુરુદ્વારા છે, બબનગઢ ગુરુદ્વારા છે, ચરણ કમલ સાહેબ ગુરુદ્વારા છે, ગુરુદ્વારા શ્રી દમદમા સાહેબ છે, હરમંદિર સાહેબ છે કિરતપુરનું, કોટ સાહેબ ગુરુદ્વારા છે, માનજી સાહેબ ગુરુદ્વારા છે, શીશ મહેલ ગુરુદ્વારા છે, તીર સાહેબ ગુરુદ્વારા છે, જ્યાંથી ગુરુજીએ તીર ચલાવ્યું હતું. તો આવી રીતે ઘણા બધા ગુરુદ્વારા છે. તમે અહીંયા આવો તો જરૂર વિઝિટ કરજો. તો આ વિડીયો આટલા સુધી જ રાખીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મને સપોર્ટ મળે અને આવા આગળ નવા વિડીયો આવતા